કે આપણા મકાન તોડી આપણે બેઘર કરી આપણી ઉપરથી છત હટાવી અને અહીંયા કોકને મોજ મજા કરવા માટે ટહેલવા માટે રિવરફ્રન્ટ કરવો છે। તમારામાં તાકાત હોય તો હું તમને દેખાડું રાજકોટમાં ભાજપના કેટલા નેતાઓએ ગેરકાયદેસર જગ્યા દબાવીને બેઠા છે, એને પહેલા સાફ કરો ને। હકની લડાઈ, ગરીબોના આશરાની લડાઈ, અને આ લડાઈ માટે આપ સૌ આ ઉપસ્થિત છો ત્યારે આપ સૌનું પહેલા તો હું હાર્દિક સ્વાગત કરું છું। અરે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, રાજદીપસિંહ જાડેજા, પ્રવીણભાઈ વણોલ અને આખું જે આયોજક મંડળ છે અને કોંગ્રેસ પરિવારના તમામ સાથી સભ્યો અને હોદ્દેદારો, મિત્રો સૌથી પહેલા તો સમજવા જેવી વાત એ છે કે આપણે જ્યાં રહીએ છીએ 30 વર્ષથી, 40 વર્ષથી, 50 વર્ષથી એ મકાન આને શું કામ તોડવા છે? અને મકાન તોડ્યા પછી યા હાઈસ્કૂલ બનાવવાના છે, કોલેજ બનાવવાના છે। હાલો યા હાઈસ્કૂલ ને કોલેજ બનાવવાના હોય તો આપણે વાંધો નથી, પણ સૌથી પહેલો વાત એ છે કે આપણા મકાન તોડી આપણે બેઘર કરી આપણી ઉપરથી છત હટાવી અને અહીંયા કોકને મોજ મજા કરવા માટે ટહેલવા માટે રિવરફ્રન્ટ કરવો છે। પાછું જોયા જેવું એક છે એમાં કે રિવરફ્રન્ટ માટે ઈટું ઉપાડવા આપણે જ આવી પડીએ। એ રિવરફ્રન્ટને ચૂનો મારવા માટે આપણે જ આવવું પડશે। આપણે રાજકોટ વાસીઓને, દેશવાસીઓને અને સત્તામાં બેઠેલા સત્તાધીશોને કહેવા માંગીએ છીએ કે તમે જે બંગલામાં રહ્યો છો ને, બંગલો અમે મહેનત કરીને બનાવ્યો છે। કલેક્ટર સાહેબ, તમે જે ઓફિસમાં બેઠા છો ને, ઓફિસ આ લોકોએ મજૂરી કરી મહેનત કરીને બનાવી છે। આખા રાજકોટને જો શણગારવાનું કામ કોઈએ કર્યું હોય, આ દેશને શણગારવાનું કામ કર્યું હોય તો ગરીબો મજૂરોએ કર્યું છે। અને ગરીબો મજૂરોને તમે યોગ્ય વ્યવસ્થા કર્યા વગર એને મૂળ જગ્યા જે 50 વર્ષથી રહે છે એને અહીંયાથી તમે હટાવવા માંગો છો। તમારામાં તાકાત હોય તો હું તમને દેખાડું રાજકોટમાં ભાજપના કેટલા નેતાઓએ ગેરકાયદેસર જગ્યા દબાવીને બેઠા છે, એને પહેલા સાફ કરો ને। રાજકોટના ભાજપના નેતાઓની જગ્યા હું બતાવું કે જેને ગેરકાયદેસર દબાવી છે, અનલીગલ દબાણ છે, અને એને એ જગ્યા હટાવી દો તો એનો છત છે આશરો જે તૂટી જાય એમ નથી। અમારો તો આશરો તૂટી જાય એમ છે, ઉપરથી છત જતી રહી એમ છે। તો તમે એટલા બધા પાવરદાર હો તો પેલા એને હટાવો, પણ એ નહીં હટાવે મિત્રો, કારણ કે આ નરેન્દ્ર મોદી અને એની સરકાર ગરીબોને જ હટાવવા માંગે છે। વધારે હું કોઈ વાત નહીં કરું। જિગ્નેશભાઈ મેવાણી આપણી વચ્ચે આવી ગયા છે। જિગ્નેશભાઈ મેવાણી અને લાલજીભાઈ દેસાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણે એમને તાળીઓના ગડગડાટથી આવકાર આપીએ। એટલે કોઈ વધારે વાત નથી કરતો, પણ મિત્રો જો આપણે સંગઠિત રહેવું, એક થઈને રહેવું અને મુઠ્ઠી બનાવશું તો 100% સરકારે નિર્ણય બદલાવવો પડશે અને બદલાવવો પડશે। એ જ અભ્યર્થના સાથે જય જવાન, જય કિસાન, જય જગત।